વડોદરાથી શહેરમાં વધુ એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે। મરી માતાના ખાંચામાં એક માળ ધરાવતી જર્જરિત ઇમારત ધરાશાયી થઈ ગઈ। ઇમારત ધરાશાયી થતાં નીચે રહેલા વાહનોને નુકસાન પહોંચ્યું। અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ આપને એ દ્રશ્યો પણ બતાવીએ કે ઇમારત ધરાશાયી થતાં કઈ પ્રકારનું નુકસાન થયું છે। સંવાદદાતા અંજલિ વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, અત્યારે ત્યાંથી શું અપડેટ મળી રહ્યા છે? અંજલિ, બિલકુલ જેવી રીતે વડોદરા શહેરની અંદર ચોમાસાની સિઝનમાં 4 થી 5 જર્જરિત ઇમારતો ધરાશાયી થઈ હતી, તેમાંથી વધુ એક ઇમારત ધરાશાયી થઈ છે। મરી માતાનો ખાંચો કે જે વિસ્તારમાં સૌથી વધારે ભીડ રહેતી હોય છે, આ માર્કેટ સ્પેશિયલી મોબાઈલ માટે જાણીતી છે અને આ માર્કેટમાં ગ્રાહકોની અવરજવર રહેતી હોય છે। ત્યારે જ્યારે જર્જરિત ઇમારતોને નિર્ભયતા શાખાની નોટિસની મોટી વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે આ જે બાંધકામ કરેલી જે બિલ્ડિંગ છે જર્જરિત થઈ ગઈ છે। 50 વર્ષ જૂની અંદાજે આ જે ઇમારત છે તે ધરાશાયી થઈ છે। બીજી તરફ જો વાત કરીએ તો શહેરની અંદર જે પ્રકારે 3.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, ત્યારે શહેરમાં જે વરસાદી માહોલની વચ્ચે તમામ જે મોટાભાગના વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તે જ પ્રમાણે જેવી રીતે ઇમારત જે ધરાશાયી થઈ છે તેની આસપાસનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સામાન્ય વરસાદમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેને લઈને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તો તંત્ર દ્વારા આ જે ઇમારત ધરાશાયી થઈ છે તેને લઈને તેનું જે કાટમાળ છે તે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઇમારતની નીચે પાર્ક કરેલા જે 2 વ્હીલર વાહનો છે તે વાહનોને નુકસાન પહોંચ્યું હતું। જો કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, તેના લીધે એક રાહતનો શ્વાસ મળ્યો છે। પરંતુ જે રીતે વરસાદી માહોલ છે, વરસાદી વાતાવરણ છે, સાથે જ હવામાન વિભાગ દ્વારા હજુ પણ જ્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। વિશ્વામિત્રીની સપાટીમાં પણ જે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, હાલ વિશ્વામિત્રીની સપાટી 17.90 પર પહોંચી છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા અને સ્થળાંતર માટે જો જરૂર પડે તો તેના માટેની પણ હાલ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, આભાર સંગર માહિતી બદલ। તો અત્યારે ઇમારત છે ધરાશાયી થઈ છે। એક તરફ વડોદરામાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે અને બીજી તરફ ઇમારત ધરાશાયી થઈ છે, અને જેના કારણે અનેક વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે, પરંતુ કોઈ મોટી જાનહાનિના સમાચાર અત્યારે નથી મળી રહ્યા। મરી માતાના વિસ્તારમાં આ ઇમારત છે એ જર્જરિત હતી અને ધરાશાયી થઈ ગઈ છે। તો વડોદરાની અત્યારે સ્થિતિ થોડી ખરાબ કહી શકાય, કેમ કે એક તરફ વરસાદી માહોલ છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને એમાં સમાચાર મળી રહ્યા છે કે એક જર્જરિત ઇમારત છે એ ધરાશાયી થઈ છે। મરી માતાના ખાંચામાં એક માળ ઇમારત ધરાશાયી થઈ છે। આ તરફ સમાચાર